તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે પીબીકેએસ વર્સેસ કે ડીસી જે મેચ રમાવાની છે, કે આજે તમને પણ ખબર છે કે 3:30 વાગે રમાવાની છે. તો એ મેચને કે લાઈવ કઈ રીતે જોયું, ઠીક છે? તો દોસ્તો, તમારે પણ કે એ મેચને છે ને કે પીબીકેએસ એટલે કે પંજાબ કિંગ વર્સેસ કે ડીસી એટલે કે દિલ્હી કેપિટલ્સ ને કે લાઈવ મેચ રમાવાની છે, ઠીક છે? આજે તે તમે જોઈશો શેડ્યુલમાં, તો તમને આજે છે ને એની મેચ કે લાઈવ થવાની છે, ઠીક છે? પરંતુ એ મેચને કે લાઈવ કઈ રીતે જોયું, ઠીક છે? તમારા મોબાઈલથી નથી. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે બીકેએસ વર્સેસ ડીસીની જે મેચ રમાવાની છે એને લાઈવ તમે જોઈ શકો છો, ઠીક છે? પરંતુ એ ક્યાંથી જોવાની છે અને કઈ રીતે જોવાની છે બધું જાણવા માટે તમારે આવડોને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે? તો વિડીયોને છેલ્લે સુધી જોવો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેનું ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહે છે, ઠીક છે? તો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તે તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે પીબીકેએસ વર્સેસ કે ડીસીની કે લાઈવ મેચ જોવી હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? તો ચાલો, વિડીયોને શરૂ કરી દઈએ. દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે ટાટા આઈપીએલ 2024ની કે કોઈ પણ મેચ હોય ને તમારે લાઈવ જોવી ને તો તમે જોઈ શકો છો, ઠીક છે? અથવા તો તમારે આરસીબી વર્સેસ કે સીએસકેની મેચ પણ તમારે લાઈવ જોવી ને તો પણ તમે આમાંથી જોઈ શકો છો, ઠીક છે? આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધું શીખવાના છે, ઠીક છે? તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો. તો એ જોવા માટે તમારે સિમ્પલી છે ને કે એક એપ્લિકેશન જરૂર પડશે. એ તમે જોઈ શકો છો. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો એપ્લિકેશન છે આવડિયા. તમે જોઈ શકો તો કે અહીં તમે જોઈશો તો હું તમને બતાવું, ઠીક છે? કે જીઓ સિનેમા કરીને આવડી એપ્લિકેશન, ઠીક છે? તમારે સિમ્પલી કે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે? કે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરીને કે ઇન્સ્ટોલ કરી લીધો, ઠીક છે? હવે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે સિમ્પલી એને છે ને ઓપન કરી લેવાની છે. હવે ઓપન કરીને આમાંથી કઈ જગ્યાએથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, લાઈવ ત્યારે જે મેચ ચાલતી હોય ને એને કઈ રીતે જોવાની છે, એ બધું આપણે શીખવાનું છે, ઠીક છે? તો અહીંયા તમારે જે પણ અલોના જે ઓપ્શન આવે છે ને તમારે એને અલો કરી દેવાના છે, ઠીક છે? અલો કર્યા બાદ તમે જેવું ઓપન કરો છો તમારા સામે સિમ્પલી તમે જોઈ શકો છો કે આવી રીતનું સામે જ તે તરત આવી જાય છે કે મેગા પ્રિવ્યુ કરીને સીએસકે વર્સેસ આરસીબી. તમે જોઈ શકો છો, તમને તરત જ જોવા મળશે, ઠીક છે? આ રીતનું, ઠીક છે? તમે જોઈ શકો છો કે સીએસકે વર્સેસ આરસીબી કન્વર્સે સ્ટાર્ટ એટ 6 PM ઓનવર્ડ. અત્યારે તમે જોઈશો તો આ શું ચાલે છે કે આનું પ્રિવ્યુ ચાલે છે, મેગા પ્રિવ્યુ કરીને. તમે જોઈ શકો છો. તમે વોચના ઉપર ક્લિક કરશો એટલે તમને છે ને કે આનું જે પ્રિવ્યુ દે છે ને જે લોકો, એ તમને જોવા મળશે, ઠીક છે? તમે જોઈ શકો છો. પછી એના એપિસોડ પ્રમાણે પણ તમને આ જોવા મળશે કે ધોની, કોલ, સ્ટેપ અને જે પણ છે ને કે પ્રિવ્યુ હોય એ પ્રમાણે તમને કે બધી વસ્તુ તમને અહીં જોવા મળે છે, ઠીક છે? બધી મેચેસને લાઈવ કઈ રીતે જોવાની તમે જોઈ શકો છો. અત્યારે જે પણ લાઈવ હાલે છે તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકતા હશો અત્યારે છે ને કે લાઈવ મેચ ચાલે છે, ઠીક છે? કે સીએસકે વર્સેસ આરસીબી. એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો. પછી તમે બાજુમાં જુઓ તો આ રીતની જે પણ છે ને કે મેસેજ ચાલતી છે એ તમને જોવા મળશે, ઠીક છે? પછી જુઓ તો તમને એક ઓપ્શન દેખાતો હશે કે ટાટા આઈપીએલ કરીને. તમે જોઈશો તો અહીંયા કરીને, ઠીક છે? તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે તમે જોઈ શકતા હશો કે જે પણ મેસેજ છે તે લાઈવ ચાલે છે અથવા તો જે લાઈવ થવાની છે એ બધી તમને જોવા મળશે, ઠીક છે? તમે જોઈ શકશો કે ટાટા આઈપીએલ વર્સેસ આરસીબી છે ને કે મેચ એ શરૂ થઈ ગઈ છે અને એક અપકમિંગ બતાવે છે. તમે જોઈ શકો છો કે શેડ્યુલ પ્રમાણે છે ને કે તમને બધી જ મેસેજ જોવા મળશે અહીંથી, ઠીક છે? ક્યારે ક્યારે જે મેસેજ રમાવાની છે, કયા ટાઈમે રમાવાની. પછી જો તો પીબીકેએસ અને ડીસી પણ 23 માર્ચે રમાવાની છે, અપકમિંગ એટલે કે કાલે થશે. પછી જો તો બાજુમાં કેકેઆર ને એસઆરએચ કરીને અપકમિંગ છે, એ પણ 23 માર્ચે રમાવાની છે 7:30 PM. પછી જો તો આરઆર ને એલએસજી છે, ઠીક છે? આ બધી મેસેજ છે ને કે કાલે રમાવાની છે, ઠીક છે? એ તમને જોવા મળે છે કે અપકમિંગ મેચ થવાની છે. તમે જોઈ શકો છો કે આ બધી મેચ, ઠીક છે? તમે જોઈ શકો છો આ બધી છે ને કે કાલે રમાવાની છે. પછી જો તો 28 તારીખ છે, તારીખ પ્રમાણે અને ટાઈમ પ્રમાણે છે ને તમને બધી જે મેસેજ છે ને કે ક્યારે જોવા મળવાની છે કે ક્યારે રમાવાની છે બધી જ તમને છે ને જોવા મળે છે, ઠીક છે? આમાંથી તમે પછી જ્યારે લાઈવ મેચ થશે એટલે તમે આમાંથી પણ જોઈ શકો છો, ઠીક છે? તો અત્યારે મેચ ચાલે છે, તમે જોઈ શકો છો કે આરસીબી વર્સેસ સીએસકેની, ઠીક છે? તો તમારે સિમ્પલી કે તમારે એની લાઈવ જોવું તો તમને અહીં ઓપ્શન દેખાતો હશે કે વોચ નાવ કરીને. તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દો છો તમે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ મેચ છે કે લાઈવ થઈ જશે. તમે જોઈ શકો છો કે આ રીતને, ઠીક છે? થોડુંક કે વાર લાગશે, ઠીક છે? 2024 is here, and Game 1 is a battle of legends.
nearly a year after leading his men in yellow. તો દોસ્તો જોઈશો તમે કે તમારે પણ જે પણ મેચને છે ને કે લાઈવ જોવું હોય તમે કે આરસીબી વર્સેસ કે સીએસકે તો તમને અત્યારે જોવા મળતી છે ઠીક છે. તો તમારે સિમ્પલી કે વોચ નાવ કે લાઈવ હાલતું છે ને એ તમારા સામે જ તે ઠીક છે. તમે જેવું જીઓ સિનેમાને કે જીઓ સિનેમાને ઓપન કરો એટલે તમારે તમે સિમ્પલી છે ને કે સામે ત્યાં આવી જશે ઠીક છે. અને તમે જેવું ક્લિક કરો છો તમારે સામે કે મેચ લાઈવ થતી હોય તમને જોવા મળે છે ઠીક છે. તો આ રીતે તે તમારી કોઈ પણ મેચને કે તમારે લાઈવ થતી જે હોય અને એ તમારે છે ને કે તમારા મોબાઈલથી ને તે આસાન તરીકેથી અને એ પણ તમે જોઈ શકો છો કે તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો ઠીક છે. તો આ તે કંઈક આસાન તરીકો હતો. તો તમારી કોઈ પણ મેચ હોય અપકમિંગ જે થવાની છે એ પણ તમને જોવા મળશે જે લાઈવ થાય છે અત્યારે જે ચાલે છે રમાય છે એ પણ મેચ તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો ઠીક છે. તો જોઈ શકો તમારા આમાંથી કોઈ પણ મેચ ને કે લાઈવ થતી હોય તમે કે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે પણ કે પીબી કેએસ અને કે એના વચ્ચે કે ડીસીની જે પણ મેચ છે કે લાઈવ થવાની છે કે તમને પણ ખબર છે કે 3:30 વાગે કે લાઈવ થવાની છે એને તમારે કે લાઈવ જોવું હોય તમારા મોબાઈલથી ને તે તો તમે જોઈ શકો છો ઠીક છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ હવે લાઈવ મેચ જોયું તો તમે જોઈ શકો છો ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ રહ્યો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે બાય બાય.